નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો પાણીપુરી ખાતા પહેલા 2 વાર વિચાર કરજો। પાણીપુરીનું નામ પડતા જ કોઈ પણના મોંમાં પાણી આવી જાય છે। તે ભારતને સૌથી લોકપ્રિય ટેસ્ટી ફૂડમાંથી એક છે। બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને તેનો સ્વાદ ગમે છે। તીખા અને મસાલેદાર પૂરી સ્વાદિષ્ટ હોય છે, પરંતુ આ પાણીપુરીનો સ્વાદ તમને બીમાર કરી શકે છે। આથી દિલ્હીના એમ્સના જનરલ ફિઝિશિયન ન્યુરોલોજી ડોક્ટર પ્રિયંકા સેહવાતે મેડિસિન ન્યુરોલોજી સાવચેતી રાખવા માટે ચેતવણી આપી છે। પાણીપુરી ખાતા પહેલા 2 વાર વિચાર કરજો, કારણ કે તે ચેપનું જોખમ વધારે છે। જો તમે પાણીપુરી પ્રેમી છો તો તેને ખાતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો અહીં છે। ડોક્ટર પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન કેમ થાય છે। પાણીપુરી બનાવવા માટે વપરાતું પાણી ઘણીવાર અસ્વસ્થ હોય છે। તેમાં બેક્ટેરિયા અને વાયરસ હોય છે। આવા જ એક વાયરસ હેપેટાઇટિસ છે, જેના વિશે ઘણા લોકો જાણે છે। તો ઘણા પ્રકારના વાયરસ છે, પરંતુ હેપેટાઇટિસ એ દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે। આ વાયરસ આપણા આંતરડા અને અસર કરે છે અને કમળાનું કારણ બને છે। ડોક્ટરે સમજાવ્યું છે કે આ વાયરસ બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે છે। બાળકોના હેપેટાઇટિસ અને જે ઝડપથી લીવર ફેલ્યોરનું કારણ બની શકે છે, જે કમળા તરીકે પ્રગટ થાય છે। આથી બાળકોને ટેસ્ટી ફૂડથી બચાવવું જોઈએ અને મહત્વપૂર્ણ છે। ટેસ્ટી ફૂડ ખાતી વખતે દરેક વ્યક્તિએ સાવધાની રાખવી જોઈએ। સૌપ્રથમ ટેસ્ટી ફૂડ ટાળો, કારણ કે તેમાં ઘણીવાર દૂષિત ખોરાક અને પાણીમાંથી બને છે। જો તમને ઝાડા, તાવ, આંખો પીળી પડવી અથવા પેશાબ પીળો પડવો જેવા લક્ષણો અનુભવ થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો। તેથી પાણીપુરી ખાતા પહેલા હંમેશા સાવધાની રાખો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ